નમસ્કાર મિત્રો, જય માતાજી. હું રાજભા ગઢવી. મારા જીવનમાં ભેહું બહુ સારી ને એ તમને એક દિનચર્યા માટે, મારી જે દિનચર્યા હતી એક દિવસ માટે તમને બધાને શેર કરું. તો અત્યારે ફ્રી થઈ તો ભેહું સારવા આવ્યા. તો ગીરમાં કેવી રીતે ભેહું સારતા અમે, આ ભાતનો ઠેલો આપણે, અમારે ભાત કે આપણે ટિફિન બોક્સ જે કહેવાય છે એ, આમાં બપોરે ભાત ખાવાનું છે, ભેહું સારવાનો છું આખો દી ગીરમાં. અને તમને આમ થોડું બધું બપોરે બધું દેખાડતો રહીશ અને તમને બધાને હારે શેર કરું. તમને મજા આવે ચાહક મિત્રોને, બરાબર? તો આજે આખો દિવસની દિનચર્યા શું છે એ હું તમને કહેતો રહીશ અને મોજ કરો. માતાજી મિત્રો, હવે બપોર થયા, બરાબર? 11 વાગવા આવ્યા છે અને બપોરનું ભાત ખાય છે માલધારી. હવે મારે ખાસ તો મેં તમને કીધું એમ, પેલા જે હું કેવી રીતે ગીરમાં રહેતો, આ ભેહું સારતો તો એ બધું તમને ખ્યાલ આવે એ રીતે જ આજ આખો દી હું રહેવાનો છું. બીજું, માલધારીઓ આવી રીતે આવા આ જંગલમાં જીવડા બીજું આવી રીતે ભાત ખાય ભેગા લઈને અને આખો દિવસ ભેહું ચારે, બરોબર? એટલો સંઘર્ષ કરે, ગારા બીજું દઉં, અને ઈ માલધારી અમૃત જેવું દૂધ ગાયું ભેહુંનું પાછું વીઆઈપી માણસો સુધી પહોંચાડે. છતાંય ઈ માલધારી કરોડપતિ ભેહુંમાં બની જાય એવું નથી થયું. પછી એના કરતાં ડેરીવાળા બની જાય. મોટી ડેરીઓ બહુ નામ છે બધા. તો એટલે માલધારીને આપણે બહુ જ ખરેખર ચાહવા જોઈએ, એક ખેડૂ અને માલધારી. એટલે હવે અમે છે ને બપોરે ભાત ખાવા બેઠા છીએ. સૂર્યમું કાઢો કાનભાઈ. અને મોરલા તારો થોડી ઘડી મને દેની અષાઢી લોખંઠ, કારણ કે ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ પાડી દઉં. ગીતાઓ લખીને એ તમને કહું. સાહેબો ગોવાળીઓ અને હરિયાળી ગીર ને બધા જે લખ્યા ને એ અહીંયા આ કુવાડી છે. મારે એક કાગળ ભેગું રાખું, ખાલી ને એક રિફિલ બોલપેન નું. પછી અહીંયા કાગળ રાખતો હું, આમ આવી રીતે કાગળ રાખતો અને આમ જેવી કવિતા દુઓ ગીત આવે એ આ કુવાડીના આધારે આમ લખતો જાઉં. આમ વિચારતો આ લખ્યું બધી કવિતાઓ અટાણે જે બધી આપ બધા સાંભળો છો એ વધારે કુવાડીના આધારે કાગળ રાખીને આમ લખી. આ બેને ગારો સોચ્યો હે ને આમ નખથી અહીંયા લખાઈ જાય બે શબ્દો, બે આમ આમ આમ. એક 2000 ગારા વગરની હોય ને આ રહી અહીંયા હતો. ઘણી વાર દુઓ આવી જાય ને કાગળ ન હોય ને તો આમ લખી નાખતો. જો થઈ ગયો અક્ષર. પછી